પણ ખરેખર મિત્રો એક વાત પહેલા પણ મેં તને કીધી હતા કે થોડી ઘણી જો સંસ્કૃતિના દર્શન વેતા આવે ને તો આને ગોમરે મોય એક માતાજી હમણાં નાસિયા હતી દેખી હતા ખરેખર ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખી હોય ને તો વડીલ હોય એકવાર માતાજી વાસ્તે જોરદાર તાળીઓ વધાવો પહેલાના જમાનામાં જે ઓપણી ટેમરા એક જિંદગી में થોડો વિચાર કરજો કે જંટે મેં ઓપણી હગાઈ વીતી ને ઓપણી ટેમરા જે ઉંમરના લોકો વણરી વણરા બાપ દાદાઓને પૂછો કે હગાઈ કરવા હતી વંટે મેં ગોમરમાં કોઈ મોટો એવડો પ્રસંગ વેતો ને બટ જમણવાર વેતો કે કોઈ ગંગા થાળી વેતી કોઈ ન્યાત વેતી તો વટે જે દોડે દોડે કોમ કરતા હતા ને હકરો કોમ કરતા હોય ને મને છોકરોની હગાઈ તરત વેતી હાસી વાત ને કારણ કે ડોકરા છોકરાનો કર્મ દેખતા લારે જાગીરી નતા દેખતા यूं देखता कि वो छोकरो कमाई ने खाई प्रो डोकरो नजर पोंकती वे आज ओपे ओपना जी छोकरा भी है ने वे अत्यार देख जो लग्न प्रसंग में फैशन आई रही है वेटरो रही बरोबर હવે છોકરા કટી કોમ કરતા વે નહીં કોઈ દેખે નહીં વડારી હગાવે તરત પાછી વેતી કોઈ નહીં હે જે કુંવાર આવે ધ્યાન દેજો પણ હવે એક ફેશન બીજી આલી છે કે કોકરા ઘરે લગ્ન પ્રસંગ વે વાંદોળી વે કે કોઈ એડો સત્સંગ વે કે જાગરણ વે બટ જે હકરો નાસ્તો હોય ને વણની પાછી હગાઈ તરત વે બરોબર એટલે હવે જે છોકરા કુંવાર આવે વિચાર કરજો તો કેણો નહીં પડે કે નાસો કે મત નાસો કારણ કે લગ્ન પ્રસંગ ને યાદ વટે વેટર આવા ઢુકા એટલે કોમ તો વટે કરો કોઈ નહીં કારણ કે કપડો દાગ પડે પણ મોબાઈલ હેઠો મેલો કોઈ નહીં એટલે તને વડીલો દેખી કટે તો હગાઈ કટે ભાઈ એટલે એડો પ્રસંગ વટે થોડા નાસજો તો કોકરી નજર પડજો પણ આપણે મારવાડી એમ તો પાછી કહેવત હે કે જે ઘણો હકરો નાસ્તો હોય ને એવો કોમરો મોળો હોય હે એડી હોય ને કે નાસવા હોશિયાર કોમ કરે કોઈની ગમે વટે કાર્યક્રમ હોય નાસવા જઈ બધી પણ એડો નહીં અત્યારે જે જિંદગી મેં ગમે વટે સફળ વે ને કારણ કે ઉગતો તપે ને તો જ આતમ તો હકરો જ વે પણ ઉગતો તપણો સુજે બાકી માય કોંગલા આવે ને એક બાજુ ખૂણામાં બેટારો મોબાઈલ લઈને તો થોને કોઈ દેખે પણ કોઈ નહીં કે થોડી પ્રગતિ પણ નહીં વે જટે પણ એડા સારા કોમ વેતાવે આજ ભારી પરિવાર હોંગને એટલો મોટો પ્રસંગ વેર્યો હોય કારણ કે મિત્રો બે ઘર મેં પહોંચ ભાઈ વે ને વડોને એક કરના પણ કાટા હે તો આજે તો આખો 250 ઘરનો પરિવાર ભેગો હોય ને મારી પ્રતિષ્ઠા કરે એકવાર ભારી પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો वो पण 45 लाख रा खर्चे मंदिर बनायो અને ગામ में आया करे खबर पड़ी आखा गोमरो जमणवार समूह में मात्र वो तीजी वक्त वेरियो ने वो पण भारी परिवार एकला परिवार ले रिया पहली वक्त भी अपने सुमारपुरी जी महाराज री समाधि वक्ते मंटे में आखा गोमरो जमणवार હતો બીજો ભટિયોની મારી પ્રતિષ્ઠા વખતે પણ આખો ગોમરો જમણવાર વિયો અને ત્રીજો પ્રસંગ ભારી પરિવાર આ કિસ્મત में લખ્યો હતો આખા ગોમને જમાડવારો કારણ કે મિત્રો મોટામાં મોટો દાન કોઈ વેન તો અન્નદાન वो दोन आज भारी परिवार એટલે दोन नहीं करता है छता पण પોતાના સગા સંબંધીઓને પરિવારને આખા ગામને એકત્રિત કરી અને માં આશાપુરાજી ભેરુજી મહારાજજી ગોગાજી મહારાજજી બાબા રામદેવજીની પ્રતિષ્ઠા કરવા તરફ જઈ રહ્યા છે અને સમગ્ર ગામનો જમણવાર રાખ્યો છે બોલે અજમલે ઘરે અવતાર કી જય તો આવો કાર્યક્રમને આગે बढ़ावता થકા અમે કેણો નહીં પડે કે નાચવા ઉભા વો બરોબર હે થોડી થોડી હાજરી લગાવજો મારા દરબાર में બોલે અજમલે ઘરે અવતાર કી हेलो 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 बोल श्री जी मला घर बतारी की कलयुग की अवतारी बाबा रामदेव जी ऋणीचा कौन कौन गया ऋणीचा कौन कौन गया जो ऋणीचा गए वो दोनों हाथ खड़े कीजिए हाँ हाँ बोली श्री जी वाले घर बतारी के चलिए जी बाबा रामदेव जी का भजन आपके समक्ष पेश करने जा रहे हैं हेलो અહીંયા સ્ટેજ પર જે પણ ઘોળ આવશે ને એ આપણે ગૌ માતાના કામમાં વાપરવાની છે એટલે જેને પણ ઘોળ કરવી હોય એ મન મૂકીને ઘોળ કરજો અને ફ્રેશ નોટોની વ્યવસ્થા છે અહીંયા ટેબલ જોડે સ્ટેજ જોડેથી ફ્રેશ નોટો લઈ લેજો અને સ્ટેજ ઉપર કોઈએ બૂટ ચપ્પલ પહેરીને નહીં આવવાનું મહેરબાની કરીને और कल चुकी बेत करूं हरि हरि जे करूं अजमाल रा हेलो सांभल जो नी हुजूर
लटकी ताड़ा टूटिया हर चटकी बड़ी रे जंजीर अरे रतनो हाजिर होवियो थाने रंग हो राम पीर हे हा हे लीला घोड़ा डाला धान की हे लीला घोड़ा डाला धान की गजा वालो ने मारे ओ गले पधारो जी हे लीला
वो 64 जोगणी रे देवी रे देवणी रम जा अरे हंस सवारी कर मेरी मैया रमण रूप
ओ घूमर गाली ભલે આશાપુરા માત કી પધારો છો ભાઈ વીટીવી પત્રકાર શ્રી પરેશભાઈ માળી પધરા એકવાર જોરદાર તાળીઓથી વધાવશો બોલે અજમલ ઘરે અવતાર કી मौज आई कि नहीं कोई है જે સ્ટેજની જોડે મિત્રો ઊભા છે એમને વિનંતી કે આગળ જગ્યા છે ત્યાં બેસી જાવ જે સ્પીકર શું એકાદો વાયર કોઈ આગળ પાછો થશે તકલીફ આગળ જગ્યા છે અહીંયા આગળ આવીને બેસી જાવ વાંધો નહીં દોરીથી આગળ બેસી જાવ કોઈ વાંધો નહીં બેન આજનો રૂડો પ્રસંગ જીવાજી ભારી પરિવારના આંગણે પધારેલ સૌ ભક્તોનું જોરદાર તાળીઓથી વધાવશું સૌને હા જે બહેનોના વિભાગમાં ભાઈઓ ઊભા છે એમને વિનંતી છે કે ત્યાંથી ખસી જાઓ તો સારું છે એમ આ બાજુ આવજો જગ્યા છે થોડી એમ જે બહેનોના વિભાગમાં જે પણ મિત્રો ઊભા છે એમને વિનંતી કે આ બાજુ સાઈડમાં જગ્યા છે ત્યાં આવી જાઓ બેસવા માટેની વ્યવસ્થા છે કારણ કે ભારી પરિવારના આંગણે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે મિત્રો ખરેખર ધન્યવાદ છે સૌ ભારી પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવશું આપણે ફરીવાર કે જણની ખાવા બાજરી વડને ઉઠાવો હાજરી મને કહે કે મોજ કરણી તો પારકા પૈસે કરણી ઘણા લોકો મન મેં સિદ્ધાંત બેન તો આજે આપણે મોજ કરો તો ભારી પરિવાર ખર્ચે કરો બરોબર ને આજ મોજ કરો તો આજ ભારી પરિવાર ખર્ચે કારણ કે ઘરમાંથી રૂપિયો કાઢે ને અહીંયા કોઈને ડીઝલ પાડી હોય તો માફ હે વણ મેં ઘણા જણાથી એમ જ કે પાડોશી ગાડી જતી હોય લટકો આપણા લારી ઘરની ગાડી કદે કોમ આવી वो तो ठीक है कि रिमोट कंट्रोल हटी ने है कि ठाट रे मोटोली नहीं जानो गाड़ी लो मैंने सेली मारे ना कोई सेली नहीं मारे बोलो सियावल रामचंद्र भगवान की जय અને બેનો હે ને મને કહે ને ભોળાવે થોડા પણ ટેમ હરિયો 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 श्री जय गजानन गणपति निगणनायक
रिद्धि सिद्धि सही पदारी जो तुम्हारा पूर्ण करी जो का सदा भवानी दायनी और सन्मुख रहती गणेश पांच देव रक्षा करो तो श्री ब्रह्मा विष्णु तो सूर्य देव सारा तो गुरु साथी जो मोहि ज्ञान हरि दो माता धरती तो वीरा में बसो भगवान तो जरूर करो कोई भी शुभ कार्य चाहे ब्याह हो शादी हो भक्ति हो भाव हो भजन हो कीर्तन हो कोई भी शुभ कार्य की शुरुआत करो पहला देवादिदेव महादेव जी रा लाडला जानन जी महाराज ने मनाना बहुत ही जरूरी है तो आज ना महाशब्द जी दरबार में सर्वप्रथम को जानन जी महाराज का पुष्प वंदन करा लिखा बोला अरे रे तारे कुड़िया देविता रो अरे तारे कुड़िया देविता रो वो मारे आंगनिया में आंगनिया में आज का अब महाराज ये चाचा दिला मारिया देविता रो हमारे बीच में आ रही है। एक बार जोरदार ताली से अभिवादन करते हुए फैंसी सोनू जी सिसोदिया फ्रॉम उदयपुर। और देखिए राजस्थान से वो सुर की आवाज जिन्होंने पूरे भारतवर्ष में अपने आवाज के माध्यम से जो पहचान बनाई भाई सोनू सिसोदिया हमारे बीच में पधार चुके हैं। दोनों हाथ जोरदार तालियों के साथ अभिवादन करें भाई सोनू जी सिसोदिया।
बाबू महाराज राधा रामा देवी हरो संजय मणि बाबू महाराज राधा रामा देवी हरो देखिए जगत करो गजानन महाराज ने प्रथम पुष्प वंदन कर दिया और पुरानी टाइम में तक को शासन के लिए एक वीणो भेजो और वीणो में गजानन महाराज ने मुझे अपने प्रकार वंदन करता लिखा Yeah.
आज इस आशापुरा मां के दरबार में सर्वप्रथम अगर सभी मिलकर गजानन जी महाराज का पुष्प वंदन कर रहे हैं, तो मैंने विनती करना चाहूंगा जो गजानन जी महाराज की भक्ति कर रहे जो हाथ मन में पधारी रहा है, जिना हाथ नीचे है गजानन जी जानो नहीं जानो, दोनों हाथ जोड़कर विजय की ताली के साथ ओम गणपति नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः। ओम बोलो। देखिए मेरे साथ साथ सभी को बोल रहा है ओम गणपति ओ सिद्धि विनायक अष्ट विनायक अरे गणपति बाबा ओम गणपति ओ सिद्धि विनायक अरे अष्ट विनायक श्री गणपति बाबा महाराज के नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः श्री गणपति बाबा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बाबा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बाबा मोरिया मंगल मूर्ति मोरिया गणपति बाबा मोरिया बोलो श्री गजानन महाराज के भक्तों किया जय हो मोटे बड़ा के हो ठेठ लाने गाने गाने થઈ છે बिल्कुल अड़ो अड़ो चीजें बोलो श्री गजानन महाराज के जय हो जय हो विजय बिल्कुल संक्षेप में सिर्फ 1.5 मिनट की गुरुना के साथ सीधी मुलाकात भाई सोनू जी से मैं करवाने की कोशिश कर रहा हूँ। धन्यवाद। संगत की जय संतरी और क्या विदा से काम नौकरा जावे नारी तो विरा संत मिलावे गुरु महाराज भक्त करे और बोले अरे अनवारी आई जो गुराला पारवारी आई जो
बारंबार जो सतगुरु सामोला सतगुरु मारी माला रे दाता मारी माला सतगुरु मारी माला रे दाता मारी माला अरे माला मैला मोतिया अरे सतगुरु रो बोलता मरे दाता परिता सतगुरु रो बोलता मरे गुरु रो परिता अरे कोई जीवन दोषी बोलिया बोलो श्री सतगुरु भगवान के बोलो श्री लीजिए महिमा सोनू जी से सूर्या बहुत बहुत धन्यवाद। एक बार जोरदार तालियों से अभिवादन करें भाई श्री जीतू जी चौहान फ्रॉम पाले की धरती से। अब जिनका बेसब्री से इंतजार था, ज्यादा समय नहीं लेते हुए आप सभी की जो वेटिंग किया इतनी देर, उस वेटिंग को खत्म करते हुए मैं बहन श्री सोनू जी सिसोदिया फ्रॉम उदयपुर की धरती से आज हमारे बीच में पधारे हैं। भारी परिवार के आंगन में एक शाम मां आशापुरा के नाम की भव्य भजन संध्या की इस भक्तिमय शाम में हम सबको भजनों की मौज कराने के लिए आज हमारे शेरपुरा की धरती के
मेहमान हुए हैं, जैसे बहन श्री सोनू जी सिसोदिया को एक बार जोरदार तालियों से अभिवादन करें। इनका कल का प्रोग्राम था औरंगाबाद में, लेकिन थोड़ी सी फ्लाइट लेट हो जाने के कारण 1 घंटे प्रोग्राम लेट शुरू हुआ है, तो आप सभी की माफी चाहते हुए इस प्रोग्राम को आगे बढ़ाते हैं। एक बार जोरदार तालियों से अभिवादन करते हुए बोलिए आशापुरा मात की जय। आपको बता दूं बहन जी कि ये सुमारपुर जी महाराज की धरती है और यहाँ पर सबसे बड़ी गौशाला है पथमेड़ा बाप जी के सानिध्य में चल रही है। और अभी 15 तारीख के दिन सबसे बड़ा प्रोग्राम हुआ गीता बहन रबारी का यहाँ पे, और लगभग इतनी पब्लिक थी कि हमारा पंडाल भी छोटा पड़ रहा था। लेकिन इस गांव के ऊपर गुरु महाराज की कृपा है, गौ माता की कृपा है, और इस गांव को बसे हुए 200 साल हुए हैं। और सबसे पहले यहाँ पे जो भारी परिवार आया था, और इन भारी परिवार ने इस गांव का सबसे पहले नींव रखी थी, और आज लगभग 250 घर है एक ही परिवार के। एक बार जोरदार तालियों से अभिवादन करें इस पूरे परिवार का। और आज लगभग 45 लाख के खर्चे से पूरे परिवार ने साथ में मिलकर मां आशापुरी का मंदिर बनाया है। तो इस मंदिर के अंदर मां की प्राण प्रतिष्ठा करने के लिए हम लोग जा रहे हैं, और कल मां की प्रतिष्ठा है। और आज ये 3 दिवसीय कार्यक्रम के दूसरे दिन के कार्यक्रम की भक्तिमय शाम की आप सभी का साथ लिए इस कार्यक्रम को आगे बढ़ाते हैं बहन श्री सोनू जी सिसोदिया। हाँ, साथ में भैरू जी महाराज की प्रतिष्ठा है, बाबा रामदेव जी की, गोगा जी महाराज